નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલા એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાને આજે આમંત્રણ ન આપવામાં આવતા તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। ત્યારે અત્રે જણાવવું રહ્યું કે 240ની કેપેસિટીવાળી 16 રૂમ ક્લાસ ધરાવતી લાઇબ્રેરી સહિતની તમામ સુવિધાથી સજ્જ સંકુલ બનાવવામાં આવ્યું હતું, જેને આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને આદિજાતિ મંત્રી પણ હાજર હતા। ત્યારે આ સમયે વિદ્યાર્થીઓ પણ હાજર હતા। તે સમયે એકાએક જ જ્યારે એમએલએ ચેતરભાઈ વસાવા ઊભા થયા અને તેમણે આ કાર્યક્રમમાં તેમને આમંત્રણ કેમ ન આપવામાં આવ્યું તે બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને પ્રાયોજન અધિકારી પાસેથી જવાબ માંગ્યો હતો। જાહેરમાં તેમણે કહ્યું હતું કે આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કેમ ન કરી તે બાબતે ખુલાસો માંગીને ઉઘાડો લીધો હતો। કલેક્ટર, પ્રાંત અધિકારી અને તેમણે પ્રાયોજન અધિકારીનો ઉઘાડો લઈ લીધો હતો। ત્યારે જો ગામનો સરપંચ કહે કે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે અને તમારે આવવું પડશે, તે વાત સાંભળીને હું આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું અને તેમણે કલેક્ટર સહિત તમામ અધિકારીને પૂછી નાખ્યું હતું કે અમારાથી કોઈ તકલીફ છે, શા માટે અમને આમંત્રણ આપવામાં નથી આવતું, તમારું વહીવટીતંત્ર શું ધંધા કરે છે તે અમને ખબર છે। હમણાં પ્રધાનમંત્રી મોદી આવ્યા, એમાં પણ અમારા આદિજાતિ વિકાસના કરોડ રૂપિયા તમે લોકોએ ખર્ચી નાખ્યા, તેવો આડકતર રીતે પણ ઉઘાડો લઈ નાખ્યો હતો। બેઠા છો, સાંસદ સાહેબ પણ છે। સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો, મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે, મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે, આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ, આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું, મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને। ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારો અધિકાર છે ભાઈ, તમે લો આવો, બંધ કરી દે એટલે, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે, બંધ કરી દે એટલે, અરે પણ બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે। બધા બેસી જાઓ, ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ, આગળ નહીં, બેસી જાઓ શાંતિથી ભાઈ, ભાઈ
कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,